સર, મને લિવર સિરોસિસ છે, તો શું હું ટ્રાવેલિંગ કરી શકું? લીવર સિરોસિસ જ્યારે શરૂઆતના સ્ટેજમાં હોય ત્યારે તમે નોર્મલ કામ કરી શકો, તમને બહુ થાક લાગતો નથી અને કમ્પેન્સેટેડ સ્ટેજ કહેવાય. એક વખત પેટમાં પાણી આવે કે પગમાં પાણી આવે, કમળો વધે તો એને ડીકમ્પન્સેટેડ સ્ટેજ કહેવાય. એવા ટાઈમમાં તમારે કામ થોડું ઓછું અથવા તો હળવું કામ કરવું જોઈએ. એનો મતલબ એવું નથી કે સાવ બેસી રહેવાનું, એનાથી ઇન્ફેક્શનના ચાન્સ વધે. હવે વાત આવી ડ્રાઇવિંગની કે મુસાફરીની. જો તમને કોઈ હિપેટિક એન્કેફેલોપેથી કરીને કોમ્પ્લિકેશન થયેલી હોય તો એને એટલીસ્ટ મહિના સુધી ડ્રાઇવિંગ ટાળવું જોઈએ. આ સિવાય તમે ભૂલી જતા હોય કે જજમેન્ટમાં એરર હોય તો એવા ટાઈમે તમારે ટાળવું જોઈએ ડ્રાઇવિંગ. એ તમને ડોક્ટર સલાહ આપશે. મુસાફરી કરવી કે નહીં એના માટે ઓલરેડી અમે એક વિડીયો અપલોડ કરેલો છે, પણ ખાસ ધ્યાન રાખવાનું જ્યારે મુસાફરી કરો ત્યારે તમે તમારી દવાઓ લેતા જાઓ. બહારનું બને એટલું ખાવાનું ટાળવાનું, મુસાફરીમાં બને એટલું ચોખ્ખું ખાવાનું. આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવા. એટલે કામ શરૂઆતના સ્ટેજમાં તમે સંપૂર્ણ બધું કામ કરી શકો. ડીકમ્પન્સેટેડ સ્ટેજમાં લિમિટેડ અથવા હળવું કામ કરી શકો. ડ્રાઇવિંગ એ તમે ડોક્ટરને પૂછીને કરજો. મુસાફરી છે તો એ તમે કરી શકો. સ્ટેબલ હોય તો હા, જો અનસ્ટેબલ હોય તો લાંબી મુસાફરીની ના. પણ તમે તમારી મુસાફરી દરમિયાન તમારી દવાઓ લેતા જાઓ અને ખાવા પીવાની ખાસ કાળજી રાખો.